તળાવમાં ભરેલા પાણીમાં એક વાછરડો ડૂબવા લાગ્યો। નિસહાય વાછરડાને પાણીમાં તડફડિયા મારતો જોઈને એક યુવાન પાણીમાં કૂદી પડ્યો। જીવનું જોખમ હતું, પણ યુવાને હિંમત કરી અને વાછરડાની નજીક પહોંચી ગયો। સામાન્ય રીતે શાંત પાણીમાં પશુ ડૂબે નહીં, પણ આ વાછરડાના ગળામાં બાંધેલું દોરડું તેના પગમાં ફસાઈ ગયું હોવાથી તે લાચાર બની ગયો અને ડૂબવા લાગ્યો। તેની પાસે પહોંચતા જ યુવાને તેના ગળામાં બાંધેલું દોરડું પકડ્યું। વાછરડું પણ છંછેડાઈ ગયો હોવાથી લાતો મારવાના પ્રયાસ કરવા લાગ્યો। જો કે યુવાને વાછરડાનું માથું પાણીથી બહાર રહે અને શ્વાસ લઈ શકે એવા પ્રયાસ કર્યા। દોરડું પકડીને મહા મહેનતે વાછરડાને તળાવના કાંઠે લાવવામાં આવ્યો અને પગમાં ફસાઈ ગયેલું દોરડું તોડીને વાછરડાને મુક્ત કરાયો। આપને જણાવી દઈએ કે જીવના જોખમે વાછરડાનો જીવ બચાવનાર બીજું કોઈ નહીં પણ ન્યૂઝ 18 લોકલના ઓડિશાના ગંજમ જિલ્લાના રિપોર્ટર રબીન્દ્ર નાહકા છે। આજે વસંત પંચમીનો તહેવાર છે, ત્યારે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પહોંચ્યા છે। આવી સ્થિતિમાં કોઈ અઘટિત બનાવ ન બને તે માટે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે મહાકુંભનો આકાશી નજારો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો આ તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં અમૃત સ્નાન ઉત્સવ બસંત પંચમીની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે વ્યવસ્થાઓને ઝીરો એરર રાખવા સૂચનાઓ આપી। ઉપરાંત મુખ્ય સ્નાન ઉત્સવો પહેલા અને પછી કોઈ પણ પ્રકારનો વીઆઈપી પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે નહીં, તેમજ ટ્રાફિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ રાખવા સૂચનાઓ આપવામાં આવી, જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 34 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે।